નમસ્કાર દે ધનાધન આઈપીએલમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું. આપણો આ કાર્યક્રમ કે જ્યાં આઈપીએલની તમામ મેચ વિશે વિશેષ ચર્ચા થાય છે, ત્યારે દિલ્હી અને લખનઉ વચ્ચેની જે મેચ રમાઈ એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. ખૂબ જ મનોરંજક રહી આ મેચ અને છેલ્લે સુધી જે રસાકસીભર્યો માહોલ રહ્યો એના વિશે ખાસ વાત કરીશું. બંને ટીમના ખેલાડીઓનું પરફોર્મન્સ કેવું રહ્યું, એક પ્રકારનું એનાલિસિસ. તો આ મેચમાં દિલ્હી જીત્યું અને લખનઉ હાર્યું, તો દિલ્હી કેવી રીતે જીત્યું એના વિશે ચર્ચા, લખનઉ કેવી રીતે હાર્યું એના વિશે ચર્ચા, અને જે પ્રકારે દિલ્હીના ખેલાડીઓનું પ્રદર્શન જોવા મળ્યું એ બધી જ વાતોની આજે ચર્ચા કરવાની છે. અને આજે તો દર્શક મિત્રો કાર્યક્રમમાં આપણે બે ખાસ મહેમાન જોડાઈ રહ્યા છે. વધુ સમય ન લેતા હું આપને પરિચય આપી દઉં અને આપણે કાર્યક્રમ શરૂ કરી દઈએ. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અને આપણી સાથે જોડાયા છે ક્રિકેટ એક્સપર્ટ જિજ્ઞા ગજ્જર. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. બિલકુલ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. ગઈકાલે દિલ્હી અને લખનઉ વચ્ચેની મેચ દિલધડક અને રોમાંચક રહી. લખનઉના સૌથી વધુ મોંઘા કેપ્ટન તરીકે પ્રસ્થાપિત રિષભ પંત માટે આ મેચ એક બિહામણું સ્વપ્ન બની ગઈ. એક તો રિષભ પંત 0 રને જ આઉટ થઈ ગયો અને બીજી તરફ 65 રનમાં દિલ્હીની 5 વિકેટો પાડી દઈને ફોર્મમાં આવી મજાક મસ્તી કરતા રિષભ પંતના હાથમાંથી આવેલી બાજી આશુતોષ શર્મા ક્યારે હાથમાંથી ખેંચી ગયો તેની કોઈને ખબર ન પડી. પ્રથમ બેટિંગ કરતા લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે નિકોલસ પૂરનના 30 બોલમાં 75 રન અને મિચેલ માર્શના 36 બોલમાં 72 રન સાથે 20 ઓવર્સમાં 8 વિકેટે 209 રન બનાવી 210નું ટાર્ગેટ દિલ્હીને આપ્યું. દિલ્હીએ 210 રનના ટાર્ગેટનો પીછો કરતા પોતાની 5 વિકેટો માત્ર 65 રનમાં જ ગુમાવી દીધી. મેચ બિલકુલ લખનઉ તરફી થઈ ગઈ હતી. ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આશુતોષ શર્મા મેદાન પર ઉતર્યો. તેણે મેચનું રૂખ બદલી કાઢ્યું, ઝંઝાવાતી આક્રમણ શરૂ કર્યું અને નિગમ સાથે 20 બોલમાં 55 રન જોડી નાખી લોકોના જીવ ઉદ્ધર કરી દીધા. ત્યારબાદ સ્ટાર્ક આવ્યો અને ગયો. ત્યારબાદ કુલદીપ આવ્યો. 17 ઓવર પૂરી થઈ ત્યારે 18 બોલમાં 39 રન બાકી હતા અને ત્યારે બોલિંગ બિશ્નોઈને આપી અને આશુતોષને ભાવતું મળ્યું. આ ઓવરમાં 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 17 રન ઉમેરી દીધા અને 12 બોલમાં 22 રનના સમીકરણે ટીમ આવી ગઈ. 19મી ઓવર ફરી રોમાંચક બની. કુલદીપ આઉટ થયો અને ઓવરના અંતે 6 બોલમાં 6 રન જોઈએ તેના સમીકરણે ટીમ આવી ગઈ. મોહિતે છેલ્લી ઓવરનો સામનો કરવાનો આવ્યો. છેલ્લી વિકેટ હતી. શ્વાસધર હતા. પ્રથમ બોલે માંડ બચ્યો, પણ બીજા બોલે 1 રન લેવામાં મોહિત સફળ થયો અને આશુતોષે ત્રીજા બોલે છગ્ગો મારીને મેચને દિલ્હી તરફી કરી નાખી. કેવી જોરદાર મેચ! તો સવાલ અશોકભાઈ આપને કે દિલ્હી અને લખનઉની આ મેચ આખરે કેવી રહી અને પ્રથમ પ્રતિક્રિયા શું આપશો? વેલ મયુરી, જો તમે આ મેચ કદાચ જોઈ હોય તો હું માનું છું કે આવી દિલધડક મેચો જો આઈપીએલની શરૂઆતમાંથી જ જો મળતી રહેશે તો આઈપીએલનો જે બાર છે, જેને કહી શકાય કે જે એક કઈ ઊંચાઈએ આ રમત જઈ શકે છે, એનું આ જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય. કારણ કે જે રીતે 5 વિકેટો પડી ગયા પછી કોઈને પણ એવી સપને ખ્યાલ નહોતો કે આ મેચ દિલ્હી તરફી થશે. અને નોબડી વોઝ નોઈંગ. ઇવન મેં પણ બીજા કામમાં લાગી ગયું કે ચલો હવે જોઈએ પછી શું થાય છે. પણ ત્યાર પછીના જે પરિણામો જોવા મળ્યા, જે રીતે ફાઇટ બેક કરવામાં આવી, જે રીતે 20 ઓવર સુધી મેચ ગઈ, જે રીતે સૌથી મોંઘો ખેલાડી રિષભ પંત હતો, એ રિષભ પંતે જે રીતે સ્ટમ્પિંગ ચૂક્યો અને જે રીતે મેચ હાથમાંથી નીકળી ગઈ, પોતે રન બનાવી ના શક્યો, તો એવરીથિંગ, તમામ ઇન્ગ્રેડિયન્ટ જે હતા એ ઇન્ગ્રેડિયન્ટ આ મેચમાં જોવા મળ્યા કે જે મેચને રોમાંચક મેચ તરીકે ગણાય. સૌથી અગત્યની વાત એ રહી કે જે લોકો પરિણામ પહેલેથી પૂર્વધારણા બાંધી લે કે આ પરિણામ તો આમ જ આવશે, એ લોકો માટે ખાસ કરીને આઈ ઓપનર છે કે ના આવું નથી. ત્યાર પછી પણ મેચો બદલાઈ શકે છે. 5 વિકેટ પડ્યા પછી પણ કઈ રીતે ટીમ ફાઇટ બેક કરે છે, કઈ રીતે ઇમ્પેક્ટ પ્લેયરનો ઇમ્પેક્ટ જોવા મળે છે મેચ ઉપર, અને કઈ રીતે મેચ હાથમાંથી નીકળી જાય છે. કારણ કે એકદમ શ્યોર હતું કે રિષભ પંત એકદમ લાઇટ મૂડમાં આવી ગયા. એમને એમ થયું કે આ મેચ મારા હાથમાં આવી ગઈ એટલે થોડી મસ્તી મેદાન ઉપર કરવા લાગ્યા. કુલદીપને ધક્કો મારીને સ્ટમ્પિંગ કરીને આમ જરા મજાક બી કરી. અલ્ટિમેટલી મેચ હાથમાંથી નીકળી ગઈ. સો મેચ ત્યારે છેલ્લી પૂરી થયેલી ગણાય કે જ્યારે છેલ્લો બોલ નખાઈ જાય અને છેલ્લો રન થઈ જાય. કોઈ એટલે કે પહેલા જ આપણે ધારી લઈએ કે આ મેચ આપણી છે, એ મેચો હાથમાંથી ઘણી વાર સરકી જતી હોય છે. એનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કહેવાય મારી દ્રષ્ટિએ. જી
બિલકુલ. જિજ્ઞાબેન, આપને મેચ કેવી લાગી, કેવી રહી આ મેચ, અને દિલ ધડક ફિનિશની જે વાત થઈ રહી છે, આપનો શું અભિપ્રાય? જી ચોક્કસ, ગઈકાલની જે મેચ હતી ડીસી અને એલએસજી, કહેવાય ને દિલ્હીએ દિલ જીતી લીધું. અને જેમ અશોકભાઈએ ખૂબ સરસ વાત કરી કે જે રીતે આઈપીએલ તમે જુઓ કે આ જે ફોર્મેટ છે દર વર્ષે ને વર્ષે કેટલું રોમાંચક બનતું જાય છે. કેટલા નવા નવા ઉભરતા સિતારા જે સ્ટાર્સ કે બોલિંગમાં હોય કે બેટિંગમાં હોય, આપણે નવા નવા ખેલાડીઓ, નવા નવા નામ, ડોમેસ્ટિક લેવલે જે ખેલાડીઓ પરફોર્મન્સ કરી રહ્યા છે, અદ્ભુત પરફોર્મન્સ. અને દિલ્હી, જેમ કીધું ને અશોકભાઈ, 65 એ 5, જ્યારે તમારી ઓપનિંગ પેર, તમારું કહેવાય ને કે સ્ટાર્ટ જે કોલેપ્સ થઈ ગયું હતું, એટલે બધાને એવું લાગે કે હવે તો દિલ્હી, મતલબ કહેવાય ને કે એલએસજી ના હાથમાં જ મેચ છે. પણ કહેવાય ને, હું એમ કહીશ કે હવે આઈપીએલ ની મેચને છેક સુધી જોવી જોઈએ, છેલ્લા બોલ સુધી જોવી જોઈએ, કારણ કે ક્યારે કઈ ટીમ બાજી મારી જશે એ કહેવું ઘણું મુશ્કેલ છે. અને જે રીતે આ ફોર્મેટમાં જે રીતે ટીમો તૈયાર થઈને આવે છે, અને હવે પ્રિપેરેશન બહુ સરસ રીતે કરે છે, નેટ સેશન એટલા સરસ થાય છે, મેન્ટોર્સ એમની પાછળ એટલું બધું કામ કરે છે. પહેલા થોડા સિઝન તમે જુઓ તો એવું હતું કે ડોમેસ્ટિક લેવલે કે ઓવરસીઝ પ્લેયરે ખાલી એમના ઓન પેપર પરફોર્મન્સ જોઈને પિક કરવામાં આવતા, પણ અત્યારે તો પ્રિપેરેશન જ પહેલેથી કરવામાં આવે છે. અને તમે જો આ વખતની જો હું વાત કરું તો બધી ટીમના ખેલાડીઓ બધી જ રીતે ઓલરાઉન્ડર પરફોર્મન્સ કરી રહ્યા છે. અને હજી તો શરૂઆત છે આઈપીએલની, અને શરૂઆતમાં જો આટલી સરસ આપણને મેચો જોવા મળી રહી છે, તો આ સિઝન પૂરી થતા થતા તો આપણે કહી જ નહીં શકીએ કે કઈ ટીમના હાથમાં ટ્રોફી હશે. એ રોમાંચ તો જોવાની ખૂબ જ મજા આવશે. એટલે ગઈકાલની જો મેચ રહી હોય તો ખરેખર ખૂબ જ દિલધડક અને રોમાંચક મેચ હતી મારી દ્રષ્ટિએ. બિલકુલ. અશોકભાઈ, આ મેચ લખનૌના હાથમાંથી ક્યાં કેવી રીતે નીકળી? કેમ કે 65 રનમાં 5 વિકેટો પાડી દઈને લખનૌ મજબૂત સ્થિતિમાં હતું, તો પછી ઓચિંતા શું થઈ ગયું? આ એક બહુ સરસ સવાલ છે. કારણ એવું છે કે જ્યારે પણ કોઈ પણ મેચમાં પહેલેથી જ તમે પરિણામની ધારણા કરી લો કે ચાલો અમે જીતી ગયા કારણ કે અમે 200 રન પ્લસનો સ્કોર કરેલો છે, અને આ લોકોની આટલી 5 વિકેટો પડી ગઈ છે, 65 રનનો સ્કોર છે, પાછળ કોઈ રમનાર છે નહીં, અને ત્યારે મેચ હાથમાંથી નીકળી છે. એટલે પહેલી વસ્તુ છે કે ઓવર કોન્ફિડન્સ જે રિષભ પંતને પોતાના બોલર્સ ઉપર હતો, પોતાની ટીમ પર હતો, એ ચાલ્યો નહીં. એમનો ખાસ બોલર જેને કહે છે રવિ બિશ્નોય, યસ ગિવન મેક્સિમમ રન્સ, એટલા બધા છગ્ગા ખાધા જાણે કે ના પૂછો. અને ત્યાર પછી પણ જે બોલિંગ ચેન્જીસ કર્યા એ પણ ક્યાંક કોઈક જગ્યાએ જે ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી. હવે બેટ્સમેન એકવાર સેટ થયો છે, એને તમે ફાસ્ટ બોલરને બોલિંગ આપીને શોર્ટ બોલ નખાવો છો તો સ્ક્વેર લેગમાં છગ્ગા મારવાનો છે, એમાં કોઈ બેમત જ નથી. તો આ પ્રકારની બોલિંગ ઉપર નિયંત્રણ જે હોવું જોઈએ, અથવા તો બોલિંગ ચેન્જીસ, એ ક્યાંક રિષભ પંતના એટલા બધા પરિપક્વ લાગ્યા નહીં એક તબક્કે. બીજું કે જે રીતે હી હેઝ બીકમ, આજે એવું છે કે કેપ્ટનના ફેસ ઉપર જે એક્સપ્રેશન જોવે એ ટીમ એને ફોલો કરે. જિજ્ઞાબેન કોચ છે એમના, આઈ વિલ ડેફિનેટલી વુડ લાઈક ટુ સે કે એમના ફેસ ઉપર જે એક્સપ્રેશન, એ શોટ ગમ્યો કે ના ગમ્યો, એમના જે સ્ટુડન્ટો એને તરત ખ્યાલ આવી જાય. એ પ્રકારે કાલે જે રિષભ પંતના ફેસ ઉપર એમ થયું કે તું મેચ જીતી ગયો, એ એક્સપ્રેશન આપણને બધાને જયારે જોયા ત્યારે એમ લાગ્યું કે આ થોડુંક વધારે પડતું અથવા તો બહુ બિફોર ટાઈમ થાય, કારણ કે હજુ મેચ જીતે. અરે ત્યારે સૌથી મહત્વની ઘડી હતી જ્યારે મોહિત શર્મા જે આઉટ હતો, એટલે કે બહાર નીકળ્યો અને જે સ્ટમ્પિંગ ચૂક્યો રિષભ પંત એકદમ લાઇટ મૂડમાં, ત્યારે તે વખતે એમ લાગ્યું કે હું તો આ મેચ જીતી ગયું. અને એ જે સ્ટમ્પિંગ ચૂક્યો, એ સ્ટમ્પિંગે મેચ હરાવી. એટલે આમ જોવા જાવ તો આશુતોષના આવ્યા પછી આશુતોષને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આ લોકો લાવ્યા છે. ઇમ્પેક્ટ પ્લેયર, યુ કેન સિલેક્ટ વન બેટર ઓર વન બોલર. એટલે એક વખત બોલિંગ કરવા બીજો આવે ને બેટર તરીકે તમે આશુતોષને લાવ્યા. એની પાસે ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન હતી કે ભાઈ મારે તો આ જ પ્રમાણે છગ્ગા ચોગ્ગા મારવાના છે. એણે જે પાર્ટનરશિપ બનાવી એ પાર્ટનરશિપ બી જોરદાર રહી. અને ત્યારે એમ લાગ્યું કે આ કંઈક હાથમાંથી મેચ છટકીનો લે, તે છતાંય માર્જિન બહુ મોટું હતું, 13-14 એવરેજથી રન બનાવવાના. ધેટ કેમ ડાઉન ટુ 6 રન્સ ઇન ઓવર. છેલ્લી ઓવરમાં 6 રન કરવાના બાકી આવ્યા, મેચ હાથમાંથી નીકળી ગઈ. 1 રન લીધો, ત્યાર પછી એને મોહિતે અને પેલા સિક્સર મારીને ત્રીજા બોલે તો મેચને જીતાડી દીધી. તો એક વસ્તુ જેમ જિજ્ઞાએ કીધું એ પ્રમાણે, જિજ્ઞાબેને કીધું એ પ્રમાણે કે ભાઈ તમે ઓલરેડી એ પરિસ્થિતિમાં સારી પરિસ્થિતિને છેક સુધી મેન્ટેન કરો. એ પહેલા જ મેચ પત્યા પહેલા જ મેચ પૂરી થઈ છે. હેલો.
ઓકે ઓકે, આપનો થોડો અવાજ બ્રેક થઈ રહ્યો હતો. એનીવે, આપણે જીનાબેન, લખનૌની બેટિંગની વાત કરીએ તો પૂરને 30 બોલમાં 75 રન મારશે, 36 બોલમાં 72 રન સાથે 209 રન બન્યા, એટલે આ વિનિંગ ટોટલ હતું. ચોક્કસ, કારણ કે જો આઈપીએલ જેવું ફોર્મેટ છે, શોર્ટ ફોર્મેટ છે, અને શોર્ટ ફોર્મેટની જ્યારે આપણે વાત કરીએ, અને એક તો દરેક ટીમ જ્યારે જીતવા માટે જ મેદાનમાં ઉતરતી હોય છે, અને એક એક મેચ તમારા માટે જીતવી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ફોર્મેટની અંદર પાછળથી જે નેટ રન રેટ હોય છે, ક્વોલિફાયર થવાની વાત હોય છે, ત્યારે આ બધા પોઈન્ટ ઓફ બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી જતા હોય છે. જ્યારે ગઈકાલની મેચમાં તમે જુઓ કે એલએસજીમાં માર્કરમ બહુ જલ્દી આઉટ થઈ ગયા, પણ મિચેલ માર્સ અને પૂરનની જે પાર્ટનરશિપ થઈ છે, જે માર્સે 72 રન કર્યા અને પૂરને જે વિસ્ફોટક ઇનિંગ રમી છે, બંને વિસ્ફોટક ઇનિંગ રમી છે 75 રનની, અને જે રીતે પરફોર્મન્સ બતાવ્યું છે, અને આ એક પાર્ટનરશિપ જે બિલ્ડ જોવા મળી છે, આ પાર્ટનરશિપે એક સારા એવા ટોટલ, જો હજુ વધારે સુધી આ ટોટલ રહ્યું હોત, તો હું એમ કહું છું કે જેમ અમે થોડા પહેલા જ વાત કરી અશોકજી સાથે કે 240 250 પણ થતા, પણ ક્યાંક ને ક્યાંક જેમ સરે રિષભ પંતની એઝ એ કેપ્ટન, હું એમને કહું કે એઝ એ કેપ્ટન એલએસજીમાં એમનું આવવું એઝ એ કેપ્ટન તરીકે ક્યાંક એ થોડા ગઈકાલની મેચમાં એક રિલેક્સ બોડી લેંગ્વેજ તરીકે જોવા મળ્યા, કે એમને એવું હતું કે કદાચ અમે આ મેચને અમારી તરફ લઈ લઈશું, પણ પંતે પણ કહેવાય ને કે 0માં આઉટ થયા, એમનો રોંગ શોટ સિલેક્શન, એમની મિસફિલ્ડિંગ, સ્ટમ્પિંગ થવું, લાસ્ટ ઓવરમાં જે રીતે એમનો રનઆઉટ પણ મિસ થવું, અને બીજી વસ્તુ કે જે રીતે એલએસજીની બેટિંગમાં ડેવિડ મિલર, મને ક્યાંક જે શરૂઆતમાં એમનો કેવો એપ્રોચ છે કે ડેવિડ મિલર એટલે પહેલા જ બોલથી 4-6 તમને વિસ્ફોટક આક્રમક બેટિંગ જોવા મળે, પણ ક્યાંક મિલર પણ કદાચ એ પ્રેશરમાં હશે કે જો મારી વિકેટ નહીં સાચવું તો કદાચ હું વહેલો આઉટ થઈશ, એના લીધે એમને પણ એક સ્ટાર્ટ લેવામાં થોડીક રાહ જોઈ, અને પાછળથી જે એમને વિસ્ફોટક રન્સ કર્યા, એની જગ્યાએ મિલર પહેલેથી જ જો થોડાક વધારે એગ્રેસિવ રહ્યા હોત તો હજી વધારે 240 250 કરે, કારણ કે આયુષ બડોની પણ જલ્દી આઉટ થઈ ગયા, એટલે ખાલી હું જોઉં ને તો મિચેલ માર્સ ને પૂરન સિવાય 209 ના થયા જો આ બંનેની પાર્ટનરશિપ બિલ્ડ ના થઈ. ઓકે, અશોકભાઈ, ઇમ્પેક્ટ પ્લેયર શું છે, અને આશુતોષ શર્માને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતાર્યા, અને એની બેટિંગ કેવી રહી? અશોકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાજી હાજી, મારો અવાજ આવે છે કે નથી આવતો? જી બિલકુલ આવી રહ્યો છે, કદાચ હેલો. કદાચ નેટવર્ક ઇશ્યુ છે. ઓકે ઓકે, ચાલો. નાઉ આર યુ ગેટિંગ માય વોઇસ? હા હા, ઓકે, આપણે ઇમ્પેક્ટ પ્લેયર હેલો નું હેલો. મેં સવાલ પૂછ્યો તમને, આશુતોષ શર્માને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતાર્યા. હાજી. હા, ઇમ્પેક્ટ નહીં નહીં, તમારો સવાલ મને સંભળાયો. ઇમ્પેક્ટ પ્લેયર ઇઝ સમથિંગ કે આપણે પહેલા જેમ ઓલરાઉન્ડર ને એક જ ખેલાડીમાં બંને વસ્તુ જોતા હતા આપણે, કે એક બોલર અને બેટ્સમેન, એ બંને ભેગો હોય એને ઓલરાઉન્ડર કહેવાય. નાઉ આઈપીએલ ઇઝ પ્રોવાઇડિંગ અ ચાન્સ કે એમાં તમે એક બોલરને પણ લઈ શકો અને એક બેટ્સમેનને પણ લઈ શકો. એટલે બોલર તરીકે તમે બોલિંગ જ્યારે પતી જાય તો એ ખેલાડી બહાર જાય, અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તમે બીજા બેટરને લાવી શકો. એટલે ઇમ્પેક્ટ ખેલાડી એ હોય છે કે એને મેચ ઉપર ઇમ્પેક્ટ પાડવાનો હોય છે. એટલે કે પોતે આવે છે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે, એ મેચ ઉપર ઇમ્પેક્ટ ક્યારે પાડી શકે કે જ્યારે એને બેટિંગની વાત હોય તો એ બેટિંગ સારી કરી શકે અને ત્યાંથી વધારે એને ટીમને જીતાડી શકે. અને ધ વે ધીસ ઇમ્પેક્ટ પ્લેયર હેઝ પ્લેડ, આઈ થિંક કે જે પ્રમાણેની બેટિંગ એણે કરી છે, આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ વ્યક્તિ કરી શકે એમ. આશુતોષના 66 નોટ આઉટ અને છેક સુધી, અને ત્યાર પછી પાર્ટનરશિપ જે થઈ, આઈ થિંક દેટ વોઝ ફેન્ટાસ્ટિક. લગભગ 21-22 બોલની અંદર જ 55 રનની જે પાર્ટનરશિપ થઈ એ એને કરી. અને પાછળના દરેક બેટ્સમેન, જો બહુ જ અગત્યનું છે, એને મોહિત શર્માને પણ બહુ સાચવીને રમાડ્યો. એને કહ્યું કે તારે દોડવાનું નથી, તું ધ્યાન રાખજે, સિંગલ તારે લેવાનો છે, એ સિંગલ તું પ્લેસ કરીને દોડી જજે. તમે જોયું તે વખતે કેટલા હરીડલી, જેવો બોલ પ્લેસ કરીને તરત નીકળી ગયા. જો એ મોહિત શર્મા એની ક્રીઝ ઉપર ઉભો રહ્યો હોત તો આ મેચ જીતી શકાય ના હોત. એટલે એનો એન્ડ બદલવો જરૂરી હતો. તો એ બેટ્સમેને, એટલે કે તમારા ઇમ્પેક્ટ પ્લેયર, એને કહ્યું કે તું હવે દોડી જા, હું આવી જાઉં છું. અને આવતાની સંગાતે ત્રીજા બોલે સિક્સર મારીને મેચને જીતાડી દીધી. તો ઇમ્પેક્ટ પ્લેયર એ મેચ ઉપર ઇમ્પેક્ટ કરનાર પ્લેયર તરીકે એની ટીમમાં સમાવેશ થાય છે, એને બેટિંગમાં મોકલવામાં આવે છે. અને એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આશુતોષ શર્માએ જે ભૂમિકા નિભાવી છે એ એક્સેલન્ટ છે. અને ઘણા બધા એમ કહેતા હતા કે ભાઈ ઓલરાઉન્ડર્સ હોવા જોઈએ, ઓલરાઉન્ડર બદલે ઇમ્પેક્ટ પ્લેયરનો જે કોન્સેપ્ટ છે આમ છે, મીન્સ કે એની અંદર બધાને સારો આ કોન્સેપ્ટ લાગે એવું નથી. પણ અગેન
આશુતોષ શર્માએ પ્રૂવડ કે નહીં ઇમ્પેક્ટ પ્લેયર એ મેચને જીતાડી શકે છે, અને એ રીતે એણે બેટિંગ કરી, પાર્ટનરશિપ બનાવી અને મેચ જે અશક્ય લાગતી હતી એ મેચને જીતાડી. એનો અર્થ એ થયો કે એનો ઇમ્પેક્ટ 100% આ મેચ ઉપર પડ્યો. જી ઓકે, જિજ્ઞાબેન, આપની દ્રષ્ટિએ શું કહેશો કે લખનઉ ક્યાં માર ખાઈ ગયું અને કેવા પ્રકારની એણે ભૂલો કરી જે તેને ભારે પડી? જો જેમ આપણે હમણાં ચર્ચામાં જ વાત કરી, અશોકભાઈએ ખૂબ સરસ વાત કરી, અને જે રીતે જોયું કે લખનઉ ક્યાં માર ખાઈ ગઈ, લખનઉના હાથમાં બાજી હતી જ. કારણ કે લખનઉએ જ્યારે બેટિંગ જે રીતે કર્યું કે જે એમને એક પાર્ટનરશિપ માર્ચની અને મિચેલ માર્ચની અને પૂરનની જે થઈ, એટલે નો ડાઉટ ટોટલ 209 કઈ એવું નતું કે ડિફેન્ડ નથી કરી શકતા, પણ ક્યાંક જેમનો જે ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હતો, જે સ્ટમ્પિંગ મિસ થયા, જે લાસ્ટ ઓવરમાં જે રનઆઉટ, એક વિકેટ બાકી હતા એના રનઆઉટ, એ જે રનઆઉટ જે ફંબલ થયો એ ડાયરેક્ટ હિટ થતો તો ત્યાં જ મેચ પૂરી થઈ જતી હતી. તો એ પણ લખનઉ, હું ક્યાંક ને ક્યાંક જોઈ રહી છું તો જેમ આપણે રિષભ પંત એઝ એ કેપ્ટન ક્યાંક ગઈકાલની મેચમાં એમની જે બોડી લેંગ્વેજની વાત કરું તો લખનઉએ જે ચાન્સ ગુમાવ્યા છે, એમના હાથમાં જે બાજી હતી એ ફિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં હું એવું માનું છું કે બોડી લેંગ્વેજ જે હતી એમની થોડી રિલેક્સ જોવા મળી. કારણ કે એક રન પણ ના થઈ શકે, કારણ કે ડાયરેક્ટ હિટ હોત તો એ રનઆઉટના લીધે પણ દિલ્હી ગઈકાલે મેચ ગુમાવી દેતું, લખનઉના હાથમાં બાજી આવી જતી. જેમ અશોકભાઈએ કીધું કે સ્ટમ્પિંગ બહુ જ અગત્યનું, કારણ કે સ્ટમ્પિંગ વખતે મોહિત શર્મા બહુ જ દૂર હતા અને એ સ્ટમ્પિંગ પણ એમનો મિસ કરવો, આ જે વસ્તુઓ છે, આ જે ફેક્ટર છે, ક્યાંક ને ક્યાંક ડિફેન્ડ કરવામાં રિષભ પંતની જે ટીમ છે, અને પ્લસ નો ડાઉટ ડ્યુ ફેક્ટર હતું, એના લીધે એ રિષભ પંત એક વસ્તુ બહુ કાલે સારી જોવા મળી એમનામાં કે બોલર સાથે કોન્સ્ટન્ટ વાત કરી રહ્યા હતા કે તમે થોડા સ્લો બોલ નાખો. એમના સ્પિનર્સ સાથે વાત કરી રહ્યા હતા કે સ્લો નાખશો તો બોલ ટર્ન થશે, ડ્રિફ્ટ જોવા મળશે. પણ જેમ રવિ બિશ્નોઈ ટોટલી કહેવાય કે સરે જેમ વાત કરી કે ફ્લોપ રહ્યા, કારણ કે એનું કારણ હતું કે બોલ સ્પિન નતો તો એક ક્વિકર તરફ જોઈ રહ્યા હતા. વેરિએશન ઓફ પેસ જે ગઈકાલે લખનઉની બોલિંગમાંથી જે જોવા મળવી જોઈતી હતી એ ના જોવા મળી. એટલે હું બોલિંગ ડિપાર્ટમેન્ટ એઝ કેપ્ટન્સી અને ક્યાંક ને ક્યાંક એક કહેવાય ને કે એક રિલેક્સિંગ એપ્રોચ હતો કે એક બોડી લેંગ્વેજ એમની બતાવતી હતી એલએસજીની કે અમે આ મેચ ઇઝીલી જીતી શકીશું, પણ એવું થયું નહીં. અને જે રીતે ઇમ્પેક્ટ પ્લેયરની જેમ સરે વાત કરી, એમાં હું એડ કરીશ સરની વાતમાં કે આશુતોષ જે રીતે કાલે બાજી મારી ગયા છે, જે રીતે સર કદાચ મારી સાથે એગ્રી થશે કે ગઈ સાલ પણ આશુતોષ સર તમે જુઓ તો જીટી સામેની મેચમાં એઝ અ ઇમ્પેક્ટ પ્લેયર એમણે પણ સારું એવું ટોટલ કર્યું હતું અને ફિનિશ નતા કરી શક્યા. આ વર્ષે તમે જો ગઈકાલે એમને કીધું કે હું ફિનિશ કરીશ અને હું મેચને જે ટીમમાં આવીશ એમાં જીતાડીશ. અને હજી હું એક નામ લઈશ કે ગઈકાલની મેચના 2 હીરો વિપરાજે પણ જે રન કર્યા છે એ રનને ભૂલવા ના જોઈએ, કારણ કે એ રન એ બહુ જ મહત્વનો રોલ પ્લે કરી ગયા ડીસી માટે. તો આ 2 પ્લેયર એ ગઈકાલની મેચના હીરો રહ્યા, જે રિષભ પંતને ખ્યાલ ના આવ્યો કે એમના હાથમાંથી ક્યારે આ મેચ નીકળી ગઈ. બિલકુલ, ખૂબ સરસ રસપ્રદ ચર્ચા. પરંતુ અશોકભાઈ, હવે આવી રોમાંચક મેચો આઈપીએલ ની શરૂઆતમાં જ્યારે જોવા મળે છે તો એક આપણે એવું કહી શકીએ કે લોકોના પૈસા વસૂલ તો થઈ જ રહ્યા છે આઈપીએલ ની આ સિઝનમાં. અરે હું એ જ કહું છું, તમે બિલકુલ સાચા છો. કારણ કે તમે વિચાર કરો કે જે લોકો અડધી મેચ જોઈને ઉભા થઈ ગયા એમને લાગ્યું કે આપણે તો બહુ મહત્વની મેચ ગુમાવી, બધા તરત હાઇલાઇટ જોવા બેસી ગયા એમ કહી શકે ચાલે. તો કહેવાનો મતલબ એમ છે કે જો પહેલી બોલથી તમને આટલો બધો સ્કોર જોવા મળ્યો, તમને 500 ઉપરનો સ્કોર જોવા મળ્યો, તમને આટલી બધી વિકેટો જોવા મળી, ઇમ્પેક્ટ પ્લેયર તમને જોવા મળ્યા, રોમાંચક મેચ જોવા મળી, છેલ્લી ઓવર સુધી મેચ ગઈ, અને ભૂલ આપણી નજર સામે દેખાય કે સ્ટમ્પિંગ ચૂકી ગયા અને મેચ હાથમાં નીકળી, કેચ ડ્રોપ કર્યો અને મેચ હાથમાંથી નીકળી ગઈ. તો તમામ ઇન્ગ્રેડિયન્ટ તમે ખાસ કરીને વાત કરો, હમણાં જિજ્ઞાબેને જેમ વાત કરી કે ભાઈ પૂરણને શું થયું, એને ચાન્સ મળ્યો ત્યાર પછી એ બોલરને એને 4 છગ્ગા ફટકારી દીધા. તો આજે તમારી એક ભૂલ, એક કેચ ડ્રોપ કરો, તમારા હાથમાંથી મેચ નીકળી ગઈ, એક સ્ટમ્પિંગ ડ્રોપ કર્યો, તમારા હાથમાંથી મેચ નીકળી. એટલે આઈપીએલ આ વખતે શરૂઆતથી જ બધાને કહે છે કે ભાઈ એલર્ટ રહેજો, તમારા હાથમાં તક આવે એ તક ઝડપી લેજો. જો તમે તક નહીં ઝડપો, સામેવાળો ઝડપી લેશે. ઇવન આશુતોષ શર્માને સર લાસ્ટ ઓવરનો જ પેલો રનઆઉટ મિસ થયો, નહીં તો ડીસી મહત્વની મેચમાં અને મહત્વની ઓવરમાં. તો આ જે બધી વસ્તુ છે, આટલા રોમાંચ જો શરૂઆતની આજુ 2-4 દિવસમાં જોવા મળે છે, જિજ્ઞાબેન એગ્રી થશે કે આવનાર આઈપીએલ કેવી હશે. મને લાગતું નથી કે 300 રન બહુ દૂર છે, 300-286 સુધી તો પહોંચી ગયા આપણે.
300 સુધી Yes. જવામાં મને લાગતું નથી બહુ દૂર હોય. જી, મોડર્ન ક્રિકેટ ચોક્કસ. થઈ ગયું છે સર. રાઈટ રાઈટ. જી બિલકુલ જિજ્ઞાબેન, અને જ્યારે શરૂઆતમાં જ આ પ્રકારે માહોલ જોવા મળી રહ્યો છે એટલે આપણે આશા રાખીએ, અને શરૂઆત પણ એક સારી થઈ હતી. જ્યારે પહેલી જ મેચ જ્યારે રમાઈ જિજ્ઞાબેન, એ વખતે જ્યારે આરસીબી જીત્યું ત્યારે પણ આપણને એવું લાગે કે હવે એક આરસીબી માટે પણ આશા બંધાઈ છે. અને આજની મેચની જ્યારે ચર્ચા કરી રહ્યા છે, હવે આપણે આ દિલ્હી લખનઉની ગઈકાલની જે મેચ વિશે આપણે ચર્ચા કરી, તો એમાં પણ એક સારો માહોલ, એટલે બે મેચો આપણને બહુ સરસ, આપણને એવું લાગી રહ્યું છે કે બહુ જ સરસ એક સારી દિશામાં જઈ રહ્યું છે, એવું ચોક્કસ કહી શકાય જિજ્ઞાબેન. જે ચોક્કસ જેમ મેં કીધું ને કે આ સીઝન 18 આઈપીએલ 18 સીઝન ચાલી રહી છે. આરસીબી હજી સુધી એક ટ્રોફી આઈપીએલ ની લાવી નથી, અને એઝ અ વિરાટ કોહલી પણ હું જો વાત કરું તો વિરાટ કોહલીને પણ એમ થાય કે એઝ અ આરસીબી ના આટલા ટાઈમથી જે ટીમના પ્લેયર તરીકેનો એક સારી ભૂમિકા જે એમને નિભાવી છે, એક દરેક પ્લેયરને એક હોય કે આઈપીએલ ની પણ એક ટ્રોફી જીતવી એ દરેક ટીમ માટેનું એક સપનું, એક પ્લેયર માટેનું એક કહેવાય ને કે એમના ફેધરમાં એક વધારે ઉમેરો થવો. તો જે રીતે આ મેચિસ આગળ વધી રહી છે, જે રીતે આઈપીએલ સિઝન આ 18 આગળ વધી રહ્યું છે, અને જે રોમાંચ શરૂઆતથી જ જોવા મળી રહ્યો છે, અને જેમ મેં હમણાં કીધું ને કે મોડર્ન ક્રિકેટ તો કહીએ જ છીએ આપણે, પણ એમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અનએક્સપેક્ટેડ એક્સ ફેક્ટર, ચાહે બોલર હોય, ડોમેસ્ટિક બોલર્સ હોય, ડોમેસ્ટિક બેટ્સમેન હોય, ઓવરસીઝ હોય, ક્યારે કયો પ્લેયર કઈ ટીમમાંથી પોતાનું કહેવાય ને કે 100% એફર્ટ આપીને મેચ વિનર અને મેચ વિનિંગ પરફોર્મન્સ કરી જાય છે, એ કેવું ખૂબ અઘરું થઈ ગયું છે. એટલે મેં કીધું ને કે અગાઉ જ કે આ સિઝનમાં પણ હું અત્યારથી કે હું અશોકજી પણ એગ્રી કરશે મારી સાથે કે કહી નહીં શકાય કે કઈ ટીમ છેલ્લે બાજી મારી જશે ને કોના હાથમાં ટ્રોફી આવશે, એ કેવું ખૂબ જ અઘરું છે. કારણ કે દરેક ટીમ બહુ સ્ટ્રોંગ થઈને આવી છે, મેન્ટલી પ્રિપેર થઈને આવ્યા છે, અને ઇમ્પેક્ટ પ્લેયર જેવો જે આ રૂલ્સ આવ્યો છે એમાં તમે જુઓ કે બધા ફિયરલેસ રમી રહ્યા છે. બોલર હોય, બેટ્સમેન હોય, એક્સપેરિમેન્ટ જે રીતે થઈ રહ્યા છે, તો આ જે એક્સપેરિમેન્ટ છે, જે ફિયરલેસ ક્રિકેટ જોવા મળી રહ્યું છે, આ ક્રિકેટ આવનારા સમયમાં મને એવું લાગે છે કે વધુ ને વધુ, જેમ કીધું ને સર કે 300 રન પણ સામાન્ય લાગશે તમને એક લેવલે. એટલે તમે વિચારો કે હમણાં શરૂઆતની બે મેચમાં આપણે જોયું કે 528 નું ટોટલ આપણને જોવા મળ્યું બંને ટીમ. તો આવનારા સમયમાં 300 પ્લસ રન, 600 ટોટલ જોવું એ આપણને સરપ્રાઈઝ નહીં લાગે. એટલે આ આઈપીએલ નો રોમાંચ જ અલગ છે. જી જી ચોક્કસ, ખૂબ જ સરસ જીજ્ઞા ગજ્જરજી આપ જોડાયા, અને અશોકભાઈ આપ પણ જોડાયા. ખૂબ ખૂબ આભાર, અને ખૂબ જ સરસ આ ચર્ચા રહી. અને હવે આશા રાખીએ છીએ કે આગળ જતા પણ મેચમાં આવો ઝંઝાવાતી માહોલ જ આપણને જોવા મળે. હાલ આપણે આ ચર્ચાનું સમાપન કરીએ છીએ. જોડાવા બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મેચની ચર્ચા. હવે આપણે સાંજે 5:30 વાગે ફરી મળીશું, અને તમામ જે આગામી મેચો છે એના વિશે પણ આપણે ચર્ચા જે છે તે યથાવત રાખીશું. રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.